પેલા લોભિયાના ઘરે જ આવું છે. ત્યાં આ લોભિયો બે પાડા લાવીને બોધે છે, પણ આ પાડાના બાપાના હાડકા દેખાય છે. હાડકા અરે સાર તો નાખતો જ નહીં, ખાલી એમને તગારા ભરી ભરી મિલે છે. સાર ને બહાર પડી. લે કનુજી હું કરો લે, મારે કાલરમાં બેસી જાઉં છું. અલ્યા એ તો સાર બગડ ને ઢોકતો છો. અરે આ શું સાર કરવા આયા? આ બે પાડામાં તો જુઓ કોક. લે પાડા હું જોવાનું, પાડા તો જેટલી સાર ખાઈ છે હું. એમને હાડકા દેખાય છે? એ તો હાડકા દેખાય. અત્યારે વાતાવરણ ખરાબ છે ને એટલે હાડકા દેખાવાના. મારા ઘરે આવીને જોઈ જો, ખાલી ભેંસો બંધેલી પડી. હસી ભાઈ તમારે તો હસી. પણ આ સાર ને બહાર ના રખાય તો. એ તો સાર નાખું છું ને, હું નહીં નાખતો કોઈ. તો સિલેટ તો દેખાતી નહીં. એ તો હું નાખું છું. બેહો કેમ આયા તમે? હું લાવો કનુજી, પેલા કનુજી ઘરે જવા દે. હા હું બે હમણાં વાત સાંભળી હતી કે બે પાડા લાયા છે. બે પાડા લાવ્યો ભાગવ. પણ તમે હાથવીના પાડા હાલ દો સારું, કો તો હારખો સાર પૂરો કરો તમે. અરે યાર સાર તો નાખું છું હું. એવું એમ? પણ એને લોહી નહીં પકડતા પૂજ્ય. એટલે સાર હું દેખાવો કરો નાખી થોડું થોડી નાખો. એ તો નાખું હું, તમે ટેન્શન ના લેવો. બસ આ લોભિયાનો અંત આપવાનો છે હો. અલ્યા પણ આટલી સાર એ તો ખાલી પેશન દેખાવાની જ છે. એ તો વહેલા પૈની ખવડાવવાની કાલ. અલ્યા પણ હાલ તો કોક એનું તો કરો, એના પેટ ધરાયું તો કોક કરો, ભરાયું. ના હું કોઈ દર અવળો રૂપિયો નહીં વાપરતો ને સારે અવળી કોઈ દર નહીં વાપરતો. એવું એમ? તાને પણ એ તો ચેના વપરાય તો તને ખબર પડશે સમય આ બધી. એ તો સમય હવોનો આવશે. જોવા જોડો ઘેર તાર. મારે કોમ છે તો હું ખાલી કહેવા આવ્યો તો. એ હા મારો ઓળજો એના ઘરનું વિચારતો ને મારું વિચારવા આવે છે. ઓળખ્યાને જમાનો ગાળો કેટલો થયો છે? એ કાળો ક્યાં ગયો? અલ્યા ઓને તો નોમે લીધા જેવું નહીં, મસ્કરી કરો તો. હું જાતો તો ચોય ખાઈ રહ્યો. અત્યારે તો મસ્કરી કર્યા જેવી નહીં. મારા ઓળિયા નાના મોટાની મર્યાદા રાખતા ને ડાયરેક્ટ છોડવા વાળી વાત. પણ એનો તો બદલો હું વાળીશ. હા હું જેવો નહીં. આ દુકાનવાળા મારે ઓળે 500 રૂપિયા એક રૂપિયો ઓછો ના કર્યો. મેં એને એમ કીધું તું કે 10 રૂપિયા ઓછા કર, પણ મારા ઓળે 1 રૂપિયો ઓછો ના કર્યો. પાતરી ઓકળવાલ દીધી છે મને તો. બહુ મોંઘું વસ્તુ થઈ ગયું તાર. દુકાનવાળાને મારે થોડા તોડવા પડશે. ए कनुजी, क्या हो रहा है? हिंदी में क्यों बात कर रहे हैं? मैं हिंदी बोलता हूँ, तो हिंदी बोलूंगा. तार बा ने हिंदी नहीं और तू हड़कू बोलना जे बोलतो है यार. मुझे मारे सको पहले. हाँ મજૂરી પૈસા બાચે છે ને. હા હાલ દોડો. મજૂરી ના પણ મજૂરી ના તો યાર પૈસા જ નહીં મારા જોડે. અલ્યા પણ કાઢું કરવરિયું ઓરહ આવ્યું છે અત્યારે જોઈ. એક તો વાવાઝોડું વરા તો રહેતો નહીં. હા એટલે હવે ઘરમાં કોઈ ફૂંચી ખાવા રહ્યું નહીં. હા એટલે હવે છેલ્લા પડ્યા છે મજૂરીના પૈસા ઈ લેવા આવ્યો. મજૂરી ના એમ આ મારા ઓળખ્યા જોજો હોકર. હા હોકર 500 રૂપિયા લીધા. હા 1 રૂપિયો ઓછો ના કરે એમાંથી. ના હોય. મેં એમ કીધું ને તું 500 રૂપિયા તો 200 રૂપિયા માલ ના આલી મારે ઓળખી. હોકળમાં ચો કોઈ છે તણ તો ફૂંચી ખાવાય નહીં હોકરમાં. એટલે આ તો હોકળો 500 થી 800 રૂપિયા લઈ તમને 500 માં મૂકી પડી છે. આમ આટલો બધો લોભ ના હારો ઘણો. તો મજૂરી પૈસા લેવા નહીં. હા 100 રૂપિયા આલજો બા. લાવવાની તો ચા ની પડીએ નહીં આવતી 10 રૂપિયાની. અને લાય 100 રૂપિયા લાય. પૈસા તો જોવી મારે. હું કોઈ પૈસા નહીં આવતો મફતવા. આટલો બધો લોભ ના હારો બાળો. લોભિયા છે જ નતા. પણ મજૂરી પૈસા લેવા નહીં. મજૂરીના પૈસા પણ આટલા જ હોય, બહુ ના હોય તાર. 100 રૂપિયા હોય વળી. એટલે 100 રૂપિયા જ માગું જ છે ને. 100 રૂપિયા ના હોય એ તો મજૂરીના તમને શું કીધું તમે? હા કલાક મજૂરી નતા કીધું? તઈ 100 રૂપિયા છે ને માગો યાર. 10 રૂપિયા લે રાશ. નહીં જોતા રાશ લે લે તારું ભરાતું જ રાશ. રાશ નહીં આવવા જાય. નહીં આવવા. કાળિયાથી તારી જાત બતાવી નાખી. પણ તને હું નહીં છેતરું, પણ કોક તો તને છેતરી જાય તો રાશ. ઘણો લોભ રાખે પણ ભગવાન જોઈ રહ્યો છે. હા ગુજરાતી અલે શું કરો અંદર?
કરે છે અલ્યા પણ ઘરમાં તો ઘર તો ચોખ્ખું કરવું પડે કે નહીં તાણ? તા તો ઘર આખો દાડી મેલું જ ફરે લે લે ઘર મેલું ના ભરે, ઘર શેપર ઉડે એટલે મેલું થાય. હું શું કહે ખબર હે બોલો. ભાઈ પેલો ગેસનો બાટલો એક વાર ગયા હતા ને? એટલે 1100 બાટલો તો હાલવાનો છે ને? આલવાનું છે હોવે. બાર ઉઠાતા આવજો હેડો ભલે લેતા આવું. તાણે હારો છે ને ત્યાં નવો પેટી છે પેટી. લે આ દૂર છે યુ જો ખાલી ઉપાડ્યું કેટલો વજન છે? હા વજન તો છે વજન છે હા જો. કેટલા માલવાન કહેતા તમે અરે હા અને 800 રૂપિયા લેવાના છે. 800 રૂપિયા હોવે. લે આ જૂના બાટલા તારા બાએ પૈસા ના આલે તા 400 રૂપિયા હું તો 400 રૂપિયા આલું. તે 1000 રૂપિયા તો હું લાવ્યો તો પણ આ તો 2 વર્ષ જૂનો છે એટલે 200 ઓછા કરીને 800 માં આલું રો. તો 500 રૂપિયા રાખો હેડો છેલ્લે કોણ છે? તાણે લે ભાઈ માર નહીં આલો હેઠું. ના આલો તો મી હેડે તાણ અલ્યા ભાઈ અડધા પૈસા લઈ લીધા હોત તો સારું હતું. લાવો અડધા 500 હેઠજો ચાલજે લાવો. લો તે અમે 50 રૂપિયા ઓછા. 50 રૂપિયા ચા પાણી કરવું પડે મારે યાર આટલો બધો આઘા આવ્યો એટલે વાત કહો તમને, હા બહુ લોભ ના હારો હો. લાવજો ભાઈ પૈસા લાવો નહીં લેવો રાજી ગયો લાવો હારો ચાલશે. આ શું કહું છું? હા બાટલો શું કરવાનું હાથવી લઈ જાજો. ઘરથી બહાર જાય ને ફૂટી જાય ને તમે ફૂટી ગયા એની જવાબદારી મારી રહે નહીં. સારું હો હો એ હા આ 3 વખત ફૂટી ગયો ને ચોથી વાર ફૂટે એની જવાબદારી મારી નહીં. તારો બાય બાટલો ના ફૂટે તા વાત કી કરીશું આ તો બહુ પૈસા બચાયા પેલા ભુદ્રોજી વળી મને શું કહેતા કે 800 રૂપિયા લઈ જો વળી એટલે 800 રૂપિયા તો કોણ લે તારો બાય ના લે પણ પેલા મેઠોજી કે મારી 100 રૂપિયા મજૂરી એટલે એને તો 1 રૂપિયો આલ્યો નહીં આવા ના આવા પૈસા બચાવીને તો હું કેટલી બધી પ્રગતિ કરવાનો છું બંગલો બનાવવાનો બંગલો હવે મને ઘેર ભેગો થવા દે જલ્દી પ્રગતિ જ કરવી છે હવે ઉતારી પ્રગતિ જ કરવાની મારે એ હા ક્યાં ગયા તા બાટલો લેવા ગયો તો બાટલો લેવા હા અમે પાછો લોભ તો કર્યો છે ને ભાવ. લોભ તો કરવાનો જ ન તાણ હે તાણે અલ્યા મરી જઈશ મરી લોભમાં કશી 1 રૂપિયો હાથમાં નહીં આવે અને જેના ને તેના લૂંટવા વાળી વાત ના કરી તું. ઉદરાજી જેટલા લૂંટ્યા તને ખબર છે હા 400 માં ફટકો માર્યો ના હોય. તાણે 400 રૂપિયા કેટલા બાટલો કીધા તા એને? 800 800 ને એમ? એનો બાય કોઈ આવતું છે 800 જૂના બાટલાના એ બધાય આલી પણ તું ના આલે. ના તાલુન ઓય. શું કર્યું ખબર હે હા 400 રૂપિયા અને 50 રૂપિયા પાછા લઈ લીધા ચા એવું પીવાના કરી એમ? તાણે તું એકદર છે ને હા તાર પાલ ખાલી ચા પાણી ના જ વચ્ચી કો વત્તા માર જોડે સમજો. એટલે તેરે નાપકા કુત્તા પાલું બહુ બોલ ના કરતું એટલે આ જતો રે દારૂડિયા તારી જ હું ઇજ્જત કરું છું ને તારો કોઈ કૂતરો બી ઇજ્જત ના કરે તને ખબર છે? હો કમાલ ના કરતું હે? હું મરી જઈશ ને બીજું શું થાય એટલે આ તાર તો મોઢું નતું બોલાવું પણ વચ્ચે થયું તો બોલાવવું પડ્યું. હેટ હેડો કે યાર તું થઈ જા લો આજકાલ ને દારૂ પીતો તો અને જો કે દોત ઉજ્યા નવા હે અને મારામાં પડે એટલે આ મોને એકલી થાપે લપલે લોબો કઈ કોઈને ખબર નહીં મારી અને હવે શંભુજીને બોલાવવા પડશે અને મને કોઈ કરવું પડશે ને આ લોભમાં મરી જાય લ્યા. તાપ વધારે પડે છે મહારાજ બહુ આવી ગયો છે ને હવે મહારાજ જોડે મારે પૈસા લેવાના મહારાજ પૈસા આવતા નહીં ધક્કા ખવડાવે છે. જો ના આવો બધા આમાં એમાં થાચી રહ્યો કાકા. શું કરો? આ બેડો લીધો પોણી લેતા પોણી તો પડ્યું છે અને હું ખાલી ઘર જોવા આવ્યો હતો સાફ કરવા ત્યાં આપણું ઘર હોય નહીં રહેતો હું ઘરમાં રાખતા ના એટલે ઘરમાં પાણી રાખું છું પણ આ ઘર બંધ છે. આ જો તાળું મારેલું છે. હું તો રહું છું. હા તો બુશ મારું કંપની આવ્યો હતો એટલે પૂરું નામ પૂરું નામ કોઈ નહીં બુશ મારું કંપની આવ્યો તો અમારી કંપની એક ડ્રો ખોલ્યો હે હા ત્યાંની કૂપન લેવાની કૂપન કેટલા રૂપિયા આવશે? કૂપન આવશે 200 રૂપિયાની. 200 રૂપિયા મારા જોડે ઝેર ખાવાના પૈસા નહીં. કૂપન ચોથી લઉં બતાવો તો ખરી શું શું છે મોય? જો ગાડી હા ટ્રેક્ટર અને આ 200 રૂપિયામાં ગાડી ટ્રેક્ટર બધું મળે? બધું જ આવે તો મારું હાર જબરદસ્ત હતો. બીજું કોઈ છે? આ બધું છે વળી આ ફોટા રહ્યા એટલા જુઓ તમે ઘર ઘંટી ફોન
1.5 લાખનો ફોન આવે. ઓ બાપા રે, આટલું બધું 200 રૂપિયા? તાણ પણ આ શું કરવાનું, મજબૂર છું, પૈસા નહીં મારા જોડે. આ ઘર વેચવું છે ને તે કોઈ ગ્રાહક જ થતો નહીં. નકા તો હમણાં 10-15 હજાર કૂપનો જ લઈ લો બધા પૈસાની. તે ઘર વેચીને કૂપનો લેવો. પણ શું કરું, પૈસા જ નહીં. એટલી ઘડા કોઈ તમારો ઓલે બાકી રાખીને દેવામાં. વાત સાચી છે. હવે એક કામ કરો, તમારે પાછા તો નહીં જવા દે. હવે તમારે 3-4 ભાઈ છે ને, ખતરનાક છે. લીધા વગર તો કોઈ કાલે રહી જ નહીં. લેતી દેમ. એકે નહીં લે, 1000-2000 રૂપિયા લઈ લે. 100% થી 365% મારું વારું આવે તો યાર, કોઈ હિસાબ બે હતો નહીં. અલે આ તો મારી ગોંભળિયાની બોલી છે. એવું છે એમ. એટલે અમારે કહેવાનો મતલબ મને વિશ્વાસ આવે ને કે લે એટલે અમે હોથી ઉપર ચડી છે. હા કશું વાંધો નહીં, હું જોઉં. બસ 7 નંબરનું જ આપણું છે ચેડે. 7 નંબર હોય પત્રવાળું. પત્રવાળું. એટલે નેટ પેલા દારૂડિયા કોણ 100 રૂપિયા મજૂરીના લેવા ગયો તો એ મારા ઓળખ્યા ખાલી લોભણે 10 રૂપિયા ખાલી આલ્યા. આ 10 રૂપિયા તો હું શું કરું કહો? હે તું કાકા ઓ કેવું ચાલે કહો? શાંતિ થાય, હમણાં દેખાતા નહીં. જોતી આયા તમે? અમે આ સી બુશ મારું કંપનીમાંથી. એવું છે એમ? હા શું છે? એ તો બે આવું પછી બતાડું કે હા બેહો જ ખરા, પણ બેહવાનું કહું છું. અમારી કંપની એક ડ્રો ખોલ્યો છે. હા એમાં છે જો ખાલી તેમ ફોટા જોઈને ખુશ થઈ જાવ. એવું? હા આ હા જો હા ટ્રેક્ટર ને ફ્રીજ ને મોટી મોટી વસ્તુ છે તમારી જોડે તો. તાણે અને અને ભાવ શું છે? ભાવ ખાલી ફક્ત 200 રૂપિયા. 200 રૂપિયા? હા ડ્રો છે એમ ને? ડ્રો છે. હા હા આ મારે બુશ મારું કંપની પહેલી વાર નામ મળ્યું મેં. બોલો 200 રૂપિયાની કૂપન આવશે. અને ટ્રેક્ટર ને લેવું કૂપન? ટ્રેક્ટર ના આવે એમ તાણે 200 રૂપિયાનું કૂપન આવશે. જો તમારું કિસ્મત હશે હા તો ખુલશે તો તમારે આવશે ને કે કઈ નહીં. વાત સાચી છે. તમે તમારા ઘરે, અમે અમારા ઘરે. એવું? બીજું કોઈ નહીં? બીજો કોઈ ડ્રો નહીં? ડોશિયા બોશિયાનો સેન હે? પણ ઈ લાખ રૂપિયા ભરવા પડે. લાખ રૂપિયા? હોવે. તો બતાવો જ ખરા, અમારે જોવો જ ખરા. અમે છે નહીં. જો હા ફોટામાં તો હારા દેખાય છે, પણ જાય છે ના બોલવાને બોલી જવાય છે. બીજું કહો. બસ હવે બીજું કેટલું હોય પછી. વાત સાચી તમારે કેવી. અમને તમારો ડ્રો ગમ્યો છે, પણ હાર પૈસાને થોડો હાથ ખેંચમાં છે થોડો. પૈસા હાલ હોય ને તો હાલ દો તો ટ્રેક્ટર ભેળા થઈ જાવ જલ્દી. ગાડી બાડી બધું છે. એવું? ગાડી ને લાડી બધું રાખો અમે તો. ગાડી ને લાડી ને બધું એમ? તાણે મારા લેવાની તો બહુ ઈચ્છા છે, પણ પૈસા નહીં. હારું શું કરવાનું કહો હવે? પૈસા વગર મેળ ના. હે પૈસા વગર મેળ ના. પૈસા પણ નહીં મેળાવે એમ? ના. એટલે કરી આલો હપ્તે હપ્તે. હપ્તે ના મેળાવે. તાણે અમારી ઉપર તમારા ચેડે પર રખડવાનું. એ તો વાત સાચી તમારે કેવી. લાખ રૂપિયાની વાત છે. તો પછી 200 રૂપિયા માટે 200 ધક્કા ધરકા થઈ જાય. રૂપિયા ભાડામાં ના મેળાવે. બરાબર છે, પણ અમારે તો લેવી નહીં. પણ એક મોણા હું બતાવું તમને. 1 નંબરનો લોભિયો જઈ રહ્યો. બરાબર? અહીં જો લેહે પાછો. તમારા ગામમાં ડોહા બધા આવવાના વાત છે. હે હું પેલો પાલટી હતો. બરાબર? પણ એકદમ મારા દવાખાનું આવી ગયું ને એટલે બધા પૈસા દવાખાને ભરી દીધા મેં. મારા ડોશીનો પગ ભાઈ ગયો હતો ને એટલે ઓપરેશન કરવું પડ્યું હતું. કરોડપતિ રોડ પછી ડાયરેક્ટ. હા એટલે વાત સાચી. હમણાં એક ડોહ ભેગું દીધું હા કે પેલું આગળ બીજો કોઈક ડોહ તમારું નામ શીખર શું લીધું ખબર નહીં હા કે લેહે કૂપન આ તમે આમ હાથ જોડીને ભારે હાથ જોડેવું છે ભાઈ. નકામે પાછા પડેવા નહીં અમારા ગામમાં બધાય. સમજ્યા? ભાઈ જાય ને પેલો ડોશીનો હમો કરાય આ હમું કરાવવું પછી. ના ભાગે, પણ હું કહું ને ઈ મોણા પાલજો. કેટલા દિવસ ગણશે કે હે એ હોમ માં પેલા કાન જાઓ નેળીએ એ ઓઈડી છે. પતરાવાળી ઉડી છે. હા વાલાજી ખોટી. ઈ રી. બસ તાન છાડો તાન. હા એ આવજો. આ ઓટો મારતા રહેજો. સારું હો અમારો સમય આવશે તો અમે લેહા કૂપન. હવે પેલા લોભિયા પાલ મેલો છે, પણ લોભિયો આઈ જાય સારું એના પેલા પાહલામ. પછી એને ખબર પાડવી છે, પણ હવામાન હુઈ જવા દે. ઊંઘ નહીં બગાડવાની, ઊંઘ. મારું કાકા ડોહાનું ઘર હાર્યું જ લાગે. પતરાવાળું પૂંચી ખાવા લાગતું જ નહીં, પણ જવા દે. સખી મહારાજા તમને જાન આવીશું જોઈ લેજો. આમ કહીને માણસને દરબારમાંથી બહાર નીકાળે લીધો છે શેઠે. રામ ધન પટી ગયું. આ તો હાવ કે પહેલ લાગે.
હા આ રોબોટ જેવું કોણ આવી લે કોઈ આ તમે બેવાનું કો બેહો જગ્યા બેહો બેહો મેમન બેહો હું બુશ મારું કંપનીમાંથી આવ્યો છું બોલો આહા બુશ મારું કંપની જોઈ આવી લે બુશ મારું ખાલી નોમ જ બુશ મારું છે હા તમે ખાલી માં ફોટા તો જુઓ ડ્રોન ના પછી ખબર પડશે તમને ડ્રો માંથી આવ્યા છો એમ ને હા બતાવો તો ડ્રો આ માતાજીની જોગે શેતન જેવો લાગે જુઓ ખાલી આહા ઓ ટ્રેક્ટર મોટું છે લે આ કેટલા વાળી સી કૂપનનું ખાલી 200 જો આ ગાડી આ સ્કોર્પિયો છે બાઈક બાઈક 15 તો બાઈક છે છે આહા ઓ મારું બેટું બૈરું આવી લે આ બૈરું કેટલો હપ્તો છે યાર લાખ રૂપિયા છે આહા લાગુજી તો આપણે પોક નહીં પેલી કૂપનોની કિંમત કો આડો 200 રૂપિયા છે બોલો અને છેલ્લી 10 કૂપનો વધી હતી હા અને બીજી બધી વેચાઈ ગઈ હાડો આપણે 5000 બધી લઈ લીધી હાડો ડાયરેક્ટ કોઈ જણ બધી હાઉ કશું હતું હાલ તો ટ્રેક્ટર લગાડું ટ્રેક્ટર ત્યાં પણ ટ્રેક્ટર લાખી તો એક શરત છે હા ખાલી તમારે 5000 રૂપિયા ભરવા પડશે 5000 રૂપિયા હું ભરી દઈશ એટલે 5 ને 10,000 માં ટ્રેક્ટર તમારું સારું બરાબર હા બીજું કોઈ લાગે અને ના લાગે તો પૈસા પાછા સારું બરાબર ને સારો મોણો લાગે લોડ નોમ લખી નાખું હા પૈસા લેતા હોતા લો શું નામ બોલો કનુજી કનુજી કાળુજી કનુજી કાળુજી બરાબર લાવડો પૈસા લાવો ફટોફટ હેડો બોલા યાર ઘરમાં તો જા દે યાર જોઈ આલ દઉં એમ જલ્દી કરો મારે ઉતાવળ ના આવે પછી તમારે તો યાર કમાવું જ છે ને યાર હવે કમાવું છે મારો બેટો મૂર્ખો આવી તો જો બાટલી ઉતરી તો ગયો હા સોનું મોય નીકળી જવું છે લ્યો કમ્પ્લીટ પૂરા પૂરા ગણતો રહ્યો બાજુ હા ભાઈ હા હા અને બધા તમે લોભીઓ કરતા એવી વાત નહીં ગણવા પડી ઈ તો ગોમ વાળા મારાથી બળી સી બધાય એવું છે એમ ને? તારે. આનો વિશ્વ ભાઈ લાવ કૂપન ઓડો લ્યો આ નંબર બરાબર હા હા એ નંબર લઈ હું તમારી જોડે પાછો આવી એટલે કદાચ તમારે વાટ જોવાની કૂપન લાગશે તો પછી તમારે મારા ઘરે આવીને ટ્રેક્ટર લઈ જવાનું સારું હો બરાબર હા. જવું તો એ જો ચલો તાર. એ શીપ ગાડી ફરવા મોટર કાર કનુજી ફરવાના ટ્રેક્ટર લઈને ફરવાના બાઈકો લઈને ફરવાના હવે તો વટ પડી ગયો લાગે બાઈક ને ટ્રેક્ટર ભેગો કરવું પડશે મારે આમ બૂમ પડાવું હવે હું અલે આખી જિંદગી હું મજૂરી કરી કરી અને લોભિયા નોમે ઓળખાતો હતો હવે કનુજી શેઠ તરીકે હું ઓળખાવાનો છું આયો અલ્યા બરકણો થઈ ગયો તું અલ્યા મારે યાર કૂપનો લીધી છે મેં યાર પટ્ટી જો બુશ મારું કંપની અલ્યા અને તમે કોઈ કર્યું નહીં ને આમાં કશું નહીં મેં 5000 રૂપિયા લઈને ઇનામ લીધા છે અલ્યા શું ઇનામ લો હા પેલો ભાઈ હતો હા. એને જોકર જેવો લાગતો હતો ને? હા ધોકા જેવો હતો મારો ઓળખ્યો અલ્યા 3 દાડા પહેલા મને છેતરીને જો હીરો ખાલી મારા ઘરે આવ્યો હોત ને હા એના હું પગને હાથ હાથ જ ના રાખો આહા આ તો બાઉ કે લે 5000 મારા લઈને જો ને હા આવ્યો જ નહીં આયો ને લોભિયાનો અંત આવ્યો ને મને ખબર હતી કે લોભિયાનો અંત તો આવશે જ. પટી ગયો હવે પૈસા બંગાળ પૈસા કરોડપતિ માંથી રોડપતિ પટી ગયું સટકી ગયું જુ એની જાતને પેદા મારું પેલી વખત મને કોક છેતરી ગયું આખી જિંદગી મેં લોભ ભેડા કર્યા પણ હવે લોભ ભેડા છોડી મેળવા પછી કોઈ દાડો મારા લોભ ભેડા નહીં કરવા હવે હો પડીને ખબર કોઈ દાડ જિંદગી કોઈ રૂપિયો નહીં લઉં આ કળિયુગ છે અરે ઓડો આ મારું 500 પાટણ હા